પ્રભુના નામને ધન્યવાદ આપીએ, ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરનું ભજન શરૂ કરીએ. પ્રભુ ખાસ એમની કૃપા આપણને પૂરી પાડે. આજનો સમય પણ આશીર્વાદનો સમય બને, ધન્યવાદનો સમય બને. પ્રભુને મહિમા, માન, ગૌરવ આપનારો સમય બની રહે. ઈશ્વરનો ખાસ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ પણ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તે આત્માથી તથા સત્યથી તેનું ભજન કરવું જોઈએ. આવો તેને ભજીએ તો તમે બી આપણા કરતા યહોવાને ઘૂંટણે પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચાર રૂપ અને તેના હાથના ખીલા છીએ. આમીન. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો પ્રભુ. તમે દયાના સાગર છો, અદ્ભુત મંત્રી છો, રાજા છો, ઉદ્ધાર કરતા છો અને અમારી સાથે રહો છો. અમારું રક્ષણ કરો છો, અમને આશીર્વાદ આપો છો, અમારા તારણહાર બનો છો, અમારા ઉદ્ધાર કરતા અને મિત્ર બનો છો. એના માટે અમે તમારી સ્તુતિ કરતા તમારો જે કાર્ય કરીએ છીએ તમને ધન્યવાદ આપીએ છીએ, તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. અત્યારે ખાસ તમારું આ પ્રભુ ભજન કરવા માટે અમારી સહાય કરો, મદદ કરો. આત્માથી સત્યતાથી તમને ભજીએ, તમને નમીએ, તમારી સ્તુતિ આરાધના કરીએ એવી આશીષ આપજો પ્રભુ. આ સમય તમારા અખત્યારો માટે ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ બધું પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. ભજનનો આ નામ છે પ્રભુ દેવના ગાવો ગાતે કરી. પ્રભુ દેવના ગાવો ગાન, પ્રાર્થના સુનાવો માન. પ્રભુ દેવના ગાવો ગાન, પ્રાર્થના સુનાવો માન. માનો તેનો આભાર, કળુકાયને નામ દેવા. માનો તેનો આભાર. ધન્યવાદ કે ઈશ્વરે ખાસ કરીને કૃપા પૂરી પાડી છે. ઈશ્વર 2 ચાલુ રહ્યું છે, ઈશ્વર 1નો અભ્યાસ ચાલુ રહેલો છે. જે સમય પ્રમાણે વિડીયો મુકાય છે એ પ્રમાણે પ્રભુનો આભાર જ માનીએ છીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ. એ રીતે સાંભળે છે બધા અને એને સારું પ્રત્યુત્તર પણ મળે છે. એ માટે પણ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે પ્રભુ ખાસ એમની કૃપા પૂરી પાડે છે. અને લાઈક કરનારા અને ખરેખર સબસ્ક્રાઇબ કરનારા લોકોને માટે પણ આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આ 22 થી 31નો સમય પવિત્ર આત્માના બળમાં ઉપવાસ સાથે પ્રાર્થના, આભાર સ્તુતિનું પર્વનું હતું. અને એટલે માટે ખરેખર ઈશ્વરના આભારના આશીર્વાદનો 95 નંબર વિશ્વાસની પહેલી કલમ, વિશ્વાસ 95 1ની કલમ. આવો આપણે વરણ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સાથે તેની હજુમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદ કરે, આપણે તેની આશીષ આપે. પ્રભુનો જય થાય. ધન્યવાદ પ્રાર્થના કરીએ. પ્રભુ ધન્યવાદ, તમારી કૃપા, તમારી દયા, તમારી ભલાઈ માટે તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. આ દિવસોમાં જે ઉપવાસ પ્રાર્થનાઓની સાંકળની અંદર આભાર સ્તુતિ આશીર્વાદિત થાય અને આભાર સ્તુતિમાં પ્રભુ તમારો મહિમા થાય, તમારો જે દેકાર થાય, તમારું પરાક્રમ પૂરું પડે. અને જેઓ આ વિડીયો સાંભળે છે અને પ્રભુ ઈસુના વચનોને આધીન થાય છે, પ્રાર્થના કરતા થયા છે, વચન વાંચતા થયા છે, સ્તુતિ આરાધના કરતા થયા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને સોંપાયા છે, બધાને માટે અમે આભાર સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. વધુ ને વધુ લોકો આ વિડીયો જુએ અને પ્રભુની સ્તુતિ કરે, પ્રભુને ઓળખે, પ્રભુને માન આપે, પ્રભુની સ્તુતિ કરે, પ્રભુનો જે કાર કરે, પ્રભુ એમના હૃદયોમાં વસે અને પ્રભુ એમના આત્મામાં નવી શાંતિ આપે, નવું આશીષનું બળ પૂરું પાડે અને પ્રભુનો મહિમા થાય. એ જ અમારી અંતઃકરણની પ્રાર્થના સર્વ માટે છે. અને પ્રભુ તમારો જ મહિમા થાય એવો આશીર્વાદ આપજો. ઈસુનું જય, ઈસુને ધન્યવાદ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ બધું પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. આમીન. સ્તુતિ કરતા સગળ 200 પહેલો છેલ્લો શ્લોક ગયા. પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવી અમારા પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવી. સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને દો. આજનું આ હર્ષ સ્તુતિનું પર્વ
આશીર્વાદ સાથે ઉજવીએ આ ગુરુ શુક્ર શનિ રવિના સમયો આશીર્વાદિત થાય, પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ થાય. માટે પ્રભુ આ વચનને તમે બોલો, અમે સાંભળીશું નહીં પણ એ વચનને આધીન થઈએ, એવું આધીનતાળું હૃદય આત્મા તમને પૂરો પાડો કે જે દ્વારા હર સુધી માન્ય થાય, પ્રભુનો જે જયકાર થાય, પ્રભુને તેને વાત મળે. પોકાર વીમાં તારું મુખ ભરીશ, મારા લોક વાણી સંભળાય અને મારા લોક આશીર્વાદિત થાય, દેવનો મહિમા થાય. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ મળે. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની તમને સર્વને પ્રેમી સલામ. પ્રભુના નામે ધન્યવાદ, પ્રભુના નામે મહિમા પણ ભજો. આભાર સ્તુતિને માટે પ્રભુ આપણને તૈયાર કરે અને આકાને સંદેશ આભાર સ્તુતિનો શુક્રવાર જશે. પ્રભુનો આભાર માનીએ. ઈશ્વરે ખાસ એમની ઉત્તમ કૃપા પણ પૂરી પાડી. પ્રભુનો આભાર માનીએ છીએ. આજે નોએલભાઈ તરફથી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં 25 રૂપિયા આઈડીબી બેંકમાં દાન મળ્યું છે. ઈશ્વર પિતા એમને આશીર્વાદ આપે. આજે નેલ્સન ડાયાભાઈ તરફથી પણ આજે 200 રૂપિયાનું દાન મળ્યું છે. પ્રભુનો આભાર માનીએ છીએ. પેલામાં નેલ્સન ડાયા લખેલું છે એટલે મને એમ થયું આ કોણ, પછી ખબર પડી કે આ તો નેલ્સનભાઈ છે. પણ પ્રભુ નેલ્સનભાઈને પણ આશીર્વાદ આપે, એમના પરિવારને પણ આશીર્વાદ આપે એવી શુભેચ્છા અમે પાઠવીએ છીએ. પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ પણ આપીએ છીએ. ઈશ્વરે ખાસ એમની કૃપા પૂરી પાડી છે, એમનો પવિત્ર આત્મા પૂરો પાડ્યો છે. એ માટે પણ ઈશ્વરનો ખાસ આભાર માનીએ છીએ. બને છે ત્યાં સુધી સ્કેનર જુએ છે કોઈ પીપલ, અને પ્રભુ જેને દોરે છે એને સ્કેનરમાં દાન પણ મળી રહે છે. ઈશ્વરનો ફરી આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું, પ્રભુના નામને ધન્યવાદ આપું છું. ઘણી ચોક્કસ સાથે 95 ને 1 તરીકે આવો આપણે યુવાને ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. એક ચોક્કસ આમંત્રણ કે આવો આપણે યુવાને ગાઈએ, યુવાની સ્તુતિ કરીએ, યુવાને ધન્યવાદ આપીએ, યુવાને માન આપીએ, પ્રભુને જય આપીએ, પ્રભુને મહિમા આપીએ, પ્રભુને માન આપીએ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને તારણ મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને આપણા પાપોની માફીની ખાતરી મળી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને નવું જીવન મળ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને નવી અદ્ભુત રીતે આપણી નવી ઉત્પત્તિ થઈ છે. જો જૂનું જતું રહ્યું છે, જો એ નવું થયું છે. એટલે ઈશ્વરનો આભાર માનવા માટે આવો આપણે યહોવાને આગળ ગાઈએ, આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આગળ ગાઈએ, આવો આપણે પવિત્ર આત્માની આગળ ગાઈએ અને આપણી આભાર સ્તુતિને આપણે પ્રભુના હાથોમાં સોંપીએ. આપણા હૃદયને ઊંચું કરીએ, આપણા મનને ઊંચા કરીએ, આપણા હાથોને ઊંચા કરીએ અને આપણે ઈશ્વરનો આભાર માનીએ, આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ. આ 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ મહિનો આભાર સ્તુતિનો આશીર્વાદિત થાય, પ્રભુનો જયકાર થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન મળે, પ્રભુને મહિમા મળે અને પ્રભુની સ્તુતિ કરતા જ આપણે ધન્યવાદ આપીએ છીએ. 24મી તારીખ અને 31મી તારીખ સુધીનો આ જે સમય છે એ આભાર માનીએ કે પ્રભુએ આપણા માટે ઉત્તમ કર્યું છે. આપણે પ્રભુને માટે શું કર્યું? આપણે પ્રભુના માટે કશું નહીં કર્યું. પ્રભુએ આપણા માટે ઉત્તમ કર્યું છે. પ્રભુ આપણું જીવન બદલી કાઢ્યું છે. પ્રભુ આપણને તારણનો એક અદ્ભુત આનંદ આપ્યો છે, તારણની એક અદ્ભુત શાંતિ આપી છે. માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. આપણે એક નવી ઉત્પત્તિ તરીકે આપણે પ્રભુએ સર્જ્યા, એક નવું સર્જન થયું છે. જો જૂનું જતું રહ્યું છે, જો એ નવું થયું છે. આપણે એ નિશાનની ભણી દોડતા થયા, આપણી વધસ્તંભની ભણી દોડતા થયા, આપણી વધસ્તંભને ખરેખર સ્વીકાર્યો છે. આપણે એ વધસ્તંભ પરના પ્રભુને માન આપીએ છીએ, આપણે એ વધસ્તંભ પરના પ્રભુને ધન્યવાદ જ આપીએ છીએ. આપણે એ પ્રભુને સ્તુતિ જ કરીએ છીએ કે ના, એમણે આપણા જીવનમાં રસ લીધો, એમણે આપણા જીવનમાં કાર્ય કર્યું, એમણે આપણામાં કંઈક એમનો આત્મા રેડ્યો, તો આપણે આજે પાપમાંથી, પરીક્ષણમાંથી, ભૂલમાંથી આપણે બહાર આવ્યા. પ્રભુનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુ ધન્યવાદ આપીએ. પ્રભુ અદ્ભુત પ્રભુ છે. આજે કુસુમબેન પરમારે મને કહ્યું હું બહુ પડી ગયો ખાધી, મારું મોઢું પડી ગયો થી સુકાય નહીં. પણ તમારો સંદેશાઓ સાંભળતા મને થયું કે મારા જીવનની અંદર ખરેખર કે છે કે પવિત્ર આત્મા જાણે કે કામ કરનારો બને. અને તમે બોલો છો કે તમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડ્યું અર્પણ. અત્યારે પ્રભુ અમારું અર્પણ તમને કરીએ છીએ. એ પ્રાર્થના મને સ્પર્શી ગઈ. સ્કેનર લઈને તમે જે પ્રાર્થના કરો છો છેલ્લી, જો વચન ક્યાં કામ કરે છે, પ્રાર્થના ક્યાં કામ કરે છે, આપણે જાણતા નથી. હું ને તમે નથી જાણતા, પણ કોઈના હૃદયની અંદર પેલું કયો શબ્દ ક્યારે કેવી રીતે વિંધી નાખે છે એ ખબર નહીં પડતી. પણ કે છે તમે છેલ્લે સ્કેનર લઈને આ પ્રાર્થના કરો છો ત્યારે હું 2-3 વખત વિચાર કરું કે આ સાહેબ શું ડબલું લઈને ઉભા રહે છે. અને એ પ્રાર્થના સાંભળું ત્યારે ખબર પડે આ તો દાન મૂકવાનો ચાલ નથી,
પછી ખબર પડી કે તમારા શરીરનું જીવતું પવિત્ર પસંદ પડે એવું પ્રભુ અમે તમને અર્પણ કરીએ છીએ. અમારા શરીરનું જીવતું પવિત્ર તમને પસંદ પડે એવું અર્પણ કરીએ છીએ. અમારા અર્પણનો તમે સ્વીકાર કરો અને અમને તમે આશીર્વાદ આપો. તો મને લાગ્યું કે મારું અર્પણ તો બરાબર નથી, મારું અર્પણ બરાબર નથી, મારું શરીર બરાબર નથી. કારણ કે મને તો સાહેબ 250 પડીકી ખાવા જોઈએ. 5 વાગ્યાથી માંડીને રાતના 2 વાગ્યા સુધી મને પડીકી ખાવા જોઈએ. પણ કે આ શબ્દો 3 વખત મારા જીવનની 3 દિવસ મેં સાંભળ્યા. અને તે દિવસ મેં નમીને આમ પ્રાર્થના કરતી ત્યારે મારો દીકરો આવી કે છે, મમ્મી જો તારા માટે જ કે છે, તું તારું શરીર જીવતા દેવનું મંદિર છે, એને તું ભ્રષ્ટ કરી રહી છે, હવે તું આ પડીકી છોડ દે. કે આ સાહેબે કે છે કે તમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ કર્યું અર્પણ તમે કરો. તો હું તો લાયક નથી યાર. તો કે મમ્મી કોઈ લાયક નથી, કોઈ આપણે લાયક જ નથી કે પ્રભુ આપણને માફ કરે. પણ કે છે પ્રભુએ આપણને વચનમાં કહ્યું છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાના કે વિશ્વાસોને ન્યાય છે. તેના પુત્ર ઈસુ રક્ત આપણા સગળા પાપને શુદ્ધ કરે છે. અને કે વચ્ચે અંકલે સરસ બોલ્યા હતા પાપ ઉપર, અને તે સંદેશો સાંભળ્યો છે. એ સંદેશો સાંભળ ફરી એકવાર અને જો તારે મહાન થશે. અને કે એ સંદેશો તમારો ઓડિયોમાં જોયો અને સાંભળ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ના, હું પાપી છું. હું ઇન્દોરમાં રહેવા વાળી છું, હું ઇન્દોરની વ્યક્તિ છું. પણ ઈશ્વરનો હું આભાર માનું છું કે મારી દીકરી બચી એવી પરિસ્થિતિમાં નથી. અને ત્યારે કહે છે કે રેલવે સ્ટેશન પર એક ભાઈ મને મળ્યા અને એમણે તમારું એડ્રેસ આપ્યું કે બેન એ ઘડી પ્રાર્થના કરાવો, ખાલી બીજે કશે લઈ જશો નહીં. કે બહુ જગ્યા દીકરી લઈ ગઈ. શિરડી તો 50 વખત લઈ ગઈ હશે, 51 વખત તો અંબાજી લઈ ગઈ, આ એ ઘડી પાવાગઢ લઈ ગઈ, અહીંયા બધી જગ્યાએ કે છે લઈ જઈ. અને કે હું 17 વર્ષથી મારી દીકરી લઈ જાઉં છું, પણ કોઈ જગ્યાએથી મને મારી દીકરી સાજી થતી નથી. અને ત્યારે કહે છે કે અમે ત્યાં આગળ ફોન કર્યો ને સાહેબે તરત જ ઉઠાવીને કહ્યું કે સાદું તેલ લઈ લો, તમે જે તેલ વાપરો છો વઘારો એ તેલ લઈ લો, હું અહીંથી ક્રોસ કરું છું, પ્રાર્થનાનું તેલ બની જશે અને તમે દીકરીને લગાવો. તમારી પાસે સમય હોય ત્યારે તમે દોડથી બરોડા આવજો, પણ તમારી દીકરી સાજી થઈ જશે, તમારી દીકરી સાજી થઈ જશે. અને મારી દીકરીને રાતોરાત જગાડવાનું આ હતી એટલે હું પડીકી ખાતી થઈ ગઈ. 34 વર્ષ સુધી મેં પડીકી ખાધી. આવો આપણે ઈશ્વરની સ્તુતિ જ કરીએ, આવો આપણે ઈશ્વરને ધન્યવાદ આપીએ. કેમ કે આવા લોકો છે કે જેઓ વિડીયો સાંભળી રહ્યા છે, પહેલા હતા અહીંયા દીકરી બચી ગઈ, આશીર્વાદિત થઈ ગઈ, તંદુરસ્ત થઈ ગઈ, આજે એને કોઈ માનતી નથી. પ્રભુની સ્તુતિ ગાઓ, પ્રભુના ધન્યવાદો. ઈશ્વરમાં આજે ઇન્દોરના ચર્ચમાં જઈને ઈશ્વરનું ભજન કરે છે, ઈશ્વરની સ્તુતિ કરે છે, ઈશ્વરને ધન્યવાદ આપે છે. પણ આજે પડીકી ચાલુ હતી, એ પડીકી છૂટી ગઈ. 3 દિવસ સુધી એમને તકલીફ પડી. બાકી છે કે પેલી ગોળી ખાઈ લેતી હતી નારંગી વાળી, એટલે કે છે કે બધું થઈ ગયું. પણ આજે તો એટલે જ મેં તમને ખરેખર કોલ કરીને કહું છું કે મને સરસ તમે પડીકીમાંથી છોડાવી. 34 વર્ષથી હું શેતાનના બંધનમાં બંધાયેલી હતી, પડીકીના બંધનમાં, અને 250 પડીકીઓ ખાવાની. પણ કે છે આજે ઈશ્વરે મને એમાંથી મુક્ત કરી. આજે મારો નવો જન્મ થયો. મારા ત્યાં ચર્ચમાં ગઈ અને ખરેખર બુધવારે ત્યાં ઉપવાસ સાથે ગઈ હતી, ત્યાં સાક્ષી આપી પેન્ટિકોસ્ટ ચર્ચમાં અને કહ્યું કે રજનીકાંત ચાસિયા ભાઈનો પણ આભાર માનું છું કે એમણે મારા માટે, મારી દીકરી માટે ખરેખર ઈશ્વરના પરાક્રમનો 15 વર્ષ પહેલા પ્રાર્થના કરવી કરાઈ હતી. આજે મારી દીકરીને કોઈ તકલીફ નથી. આજે મારી દીકરી આશીર્વાદિત છે, સાજી છે, સ્વસ્થ છે. અને મારી દીકરી ખરેખર બીકોમ પૂરું કર્યું, હવે ખરેખર માસ્ટર એટલે એમકોમ કરવા માટે આગળ વધી રહી છે. કે જે ભણવામાં બહુ જ બધી નબળી હતી, પણ આ પ્રાર્થનાનું તે અને એમની પ્રાર્થના, એમણે જે ઉપવાસો કયા કે બુધવાર તમે ઉપવાસ કરજો, અને આજે પણ મારા બુધવાર ચાલુ છે, પણ હું પડીકી ખાઈને ઉપવાસ કરતી. એક દિવસ સાહેબે મને કહ્યું હતું કે પડીકી ખાશો તો ઉપવાસ કેન્સલ થશે. પણ મને એમ થાય સાહેબને શી ખબર પડે, સાહેબ બરોડામાં બેઠા છે, હું ઇન્દોરમાં છું. પણ દોરો તો સાહેબના હાથમાં જ છે ને, પ્રભુના હાથમાં છે. દોરો પ્રભુના હાથમાં છે, સાહેબના હાથમાં તો ખાલી પ્રભુનું વચન છે અને તમને સમજાવું સાહેબના હાથમાં છે. પણ એમને એવું થઈ ગયું કે સાહેબ તો ત્યાં બરોડામાં છે, હું ઇન્દોરમાં છું. પણ કે છે ત્યારે બધી એ ગંભીરતા નહોતી. અમારી દીકરી એમના વિશ્વાસથી આજે સારી થઈ ગઈ. પણ મારા દીકરા આજે મને પાપોની માફીની ખાતરી એ જ અદ્ભુત છે. દીકરી પ્રભુમાં છે. મારી દીકરી મને કહેવાની હિંમત ના કરી, પણ મારા દીકરાએ મને કહ્યું અને મેં તરત જ પછી પડીકી પગ તળે કચડી નાખી.
આજે મેં એમને જોયા હતા ઉપલી વેળીની અંદર પેલા અમને પગ તળે સિગરેટ કચડાઈ હતી, બીડીઓય કચડાઈ, તો મને એ દ્રશ્ય યાદ આવ્યું 15 વર્ષ પહેલાનું ચિત્ર. અને તે મેં પછી મારા ઘરમાં બધી પડીકીઓ મંગાવી 250 અને 250 પડીકીઓ પર કૂદી, બરાબર જ કૂદી, ઈસુનો જય કે આ શેતાન હાર્યો છે, આ શેતાન હાર્યો છે, હવે પડીકી નહીં ખાવ, ઈસુનો જય, હવે પડીકી નહીં ખાવ. અને મારા હાથમાં બાઇબલ લીધું, હું નાચવા લાગીને, કૂદવા લાગીને, કહેવા લાગી કે હું મારે પડીકી નહીં ખાવ. મારું વર મને કહે છે કાલે પાછી ખાઈશ, કે નહીં ખાવ. નાના તું કાલે ખાઈશ, આજે ભલે નાચી લે, આજે કૂદી લે, તું શેતાન જ છે એક નંબરની. ત્યારે શું કરીએ, ત્યારે કે આપણો જ વર, એટલે માફ કરજો, બધા પતિ બેઠા છો, પણ પ્રભુના નામમાં એક ચોક્કસ થાય છે કે એવું લાગે કે આ પરિસ્થિતિ શું છે. પણ એમને એક જ કહી દીધું કે હવે નહીં એટલે નહીં કે ઈશ્વરની આગળ જૂઠું નથી કે આજ હું ખુદી છું, તમે એ શેતાનને હલાયો છે. હવે મારા જીવનમાં આ વસ્તુ આવતી છે. અને કે છે મેં બુધવાર થઈ ગયો, પ્રભુના પરાક્રમી રવિવારના, એમાં કે છે રવિ સોમ મંગળ ગુરુ થઈ ગયો, પણ સાહેબ બંધ પડી ખાવાનું મદદ નથી. 121 બોલું છું. સાંજે હું નહીં આવું તો 121 બોલી હાથ જોડીને કહું છું ઈશ્વરનો જય, ઈશ્વરના ધન્યવાદ, બસ. અને પછી શું આ પ્રાર્થના કરું છું, સુઈ જઉં છું. આ સવાર મારું વારમાં મને ખરેખર તારા જીવનમાં એક સુએ જ કામ કર્યું. હું કેટલા વર્ષોથી તને કહેતો હતો કે એટલી બધી પ્રોમિસો તે મને આલી, કેટલી બધી તે માંગણીઓ કરીને તારી બધી માંગણીઓ પૂરી કરી, પણ તું પડીકી નથી જ છોડતી, તો નથી જ છોડતી. પણ ખરેખર કે તારા જીવનમાં પવિત્ર આત્માએ કામ કર્યું. બોલો આ જ કાર્ય છે. એટલે આજે મેં કોઈ આભાર સુધી તો કરીએ જ. જો આવી કુસુમ જેવી બહેનો આટલી બધી પડીકી ખાતી હોય અને કૂદતી હોય તો બીજી કેટલી કુસુમો હશે આપણે જાણતા નથી. આજે એક બહેને મને ફોન કર્યો, અમારે તો ભાઈઓએ દારૂ પીવો છે, એક દાડો દારૂ ઉપર સંદેશો આજો કે છે, તો અમારે ત્યાં આગળ ભાઈઓ છૂટી દારૂ છોડી દે કે છે. પણ ઈશ્વરનો આભાર માનીએ છીએ. અમે તો પેલા બહુ શ્રદ્ધા થઈ ગઈ છે કે એક દિવસ દારૂ પર તમે બોલો કાઢ્યા તો જુआ થયા લોકો દારૂનું બધું બહુ ખરાબ થઈ ગયું છે અને વ્યસ્ત થઈ ગયા છે. લીવરો ખરાબ થઈ ગયા છે, નાની ઉંમરે મરણ થઈ રહ્યા છે. આ બધી પરિસ્થિતિ કોણ કોને સુધારવા દે? તમે નહીં હોય તો દારૂ પીતો થઈ જઈશ, તમે રહેશો તો હું નહીં પીવું, તમે નહીં હોય તો પડીકી ખાતો, તમે નહીં હોય તો ગુંડો થઈ જઈશ, પેલી કાલ કે ગુંડી થઈ જઈશ, તમે નહીં હોય તો. હું નહીં હોય, પ્રભુ તો છે ને, પ્રભુ તો છે. આવો આપણે પ્રભુનું ભજન શરૂ કરીએ, આવો આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ, આપણે ઈશ્વરનો આભાર માનીએ. એવું નથી કે આ નથી તો ચલો પાછી દારૂ પી લે, ચલો પાછી ગુંડા થઈ જાય. ના, આજુ આંદોલન કુસુમ કે છે એક વખત નિર્ણય કર્યો, એ કર્યો, હવે મરી જઈશ પડી કે નહીં. પવિત્ર આત્માએ કામ કર્યું છે. મન ચોખ્ખું તો પ્રભુ આશીર્વાદ આપે છે અને પ્રભુ મદદ કરે છે. ઈશ્વરનો આપણી વિનંતીઓ નિષ્ફળ જતી છે. બધું 250 પડીકીઓના પૈસાનું શું એના 250 પડીકીઓના પૈસા એક બોક્સ લાવી છું, એમાં એ દાન મૂકી દઉં છું. અને આના રવિવાર તો અમારા ચર્ચમાં બધું ગામડાનો કોઈ ચર્ચ બને છે ત્યારે લીધે છે તમે એ 250 પડીકીઓના 3 દિવસના પૈસા તૈયાર કરેલા. આ બુધવારે ગયું ઉપવાસ સાથે તો 3 દિવસના પૈસા એ દાનમાં આપે, બહુ સરસ. ના તમે કોઈ કહ્યું હતું પેલા કહીને કે આ સિગરેટ જો તોડી છે, તારા સિગરેટના પૈસા જેટલા થતા એટલા દાનમાં આપે. એટલે મને ત્યારનું યાદ છે. એટલી બધી બાબતો આપણને યાદ હોય છે, પણ આપણે પેલું વ્યસન છોડતા નથી હોતું. પણ આ યાદ રાખીને તમે દાનમાં એટલે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને આજના વચનની અંદર કહે છે કે આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ જ કરીએ, કારણ કે એમનામ જ આપણને તારણ છે, એમનામ જ આપણને જીવન છે, એમનામ જ આપણે આપણા પ્રશ્નોનું સમાધાન છે. આપણા મનને હલકું કરવું છે, આપણા મનને શાંત કરવું છે, તો વચન લો, વાંચો, પ્રાર્થના કરો, પ્રભુની સ્તુતિ કરો, પ્રભુના નામને ધન્યવાદ આપો, પ્રભુના નામને મહિમા આપો. અને આ પ્રભુ જે છું જે પરિસ્થિતિ છે, આ બધી પરિસ્થિતિ કહું છું, રડ્યો એની આગળ જેટલું તમને રડવું આવે એટલું તમે પ્રભુની આગળ રડી લો, વચન લઈને રડી લો. પછી તમે માણસની આગળ ના રડો, માણસની આગળ ના રડો, બસ એ વચન વાંચતા વાંચતા જેટલું લો એટલું રડી લો. આ તમને તમારા માટે પ્રભુ
પોતે બાઇબલ કોલેજમાં પ્રાર્થના કરતો ત્યારે અભિમાન નહીં કરતો, બહુ નિર્દોષતાપૂર્વક કહું છું કે 2:30 થી 3 વાગ્યાના સમયમાં પ્રાર્થના કરું, સવારે 5 વાગે પણ મારું ઓછું કેટલી બધી વખત આંસુઓથી ભીનું થઈ ગયું. ત્યારે મારો સાથી મિત્ર કહે છે કે આવી તો કેવી પ્રાર્થના કરે છે, કે આટલું બધું રડું આવો, અમને તો ક્યારેય રડું નહીં આવે. તમે તો આત્માથી ભરપૂર થઈને પ્રાર્થના કરીએ, એ પ્રાર્થના ખરેખર અંદરથી આવો ત્યારે આપણે કોણ કે ઈશ્વરનું નામ લઈએ, આપણે કોણ કે ઈશ્વરની સ્તુતિ કરીએ. આપણને શું હક આપ્યો છે? આપણે તો પાપી હતા, આપણે કાદવમાં હતા, આપણે કિચડમાં હતા, આપણને કોઈ લાયકાત નથી કે આપણે આ જીભથી અને આ હોઠથી આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ. પણ એમણે આપણને હક લાયકાત આપી છે. આપણે ઈશ્વરનો આભાર માનીએ, આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ, કેમ કે પ્રભુ મહાન છે. એટલે હું તે જ કહું છું કે પ્રભુની આભાર સ્તુતિ કરીએ છીએ, પ્રભુના નામે ધન્યવાદ આપીએ છીએ, તો ચોક્કસતા સાથે પ્રભુને તમારી પરિસ્થિતિ જાણે, તમારી વિનંતીઓ પ્રભુને એ નહીં કરે, એ નહીં કરે, ના એ કરશે, એને કરવા દો. હવે એ સમય આવ્યો છે, જો તમને આશીર્વાદ જોઈએ છે એ સમય આવ્યો છે. તમે પોતે નમો, પગો પછાડીને કૂદીને પ્રાર્થના કરો, હાથો ઊંચા કરીને પ્રાર્થના કરો, તાળી પાડીને પ્રાર્થના કરો, નાચી કૂદીને પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, રડીને પ્રાર્થના પણ કરો. તમારા મનની પરિસ્થિતિ પ્રભુ શાંત કરશે અને તમને એ નિર્દોષ આનંદ પ્રભુ આપશે, તમને નિર્દોષ આશીર્વાદ આપશે અને તમારી બધી ચિંતાઓ લઈ લેશે. કે છે કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં આભાર શું છે તમારી અલગ દેવને જણાવો. તમે આનંદ કરો. આભાર સુધીના પર્વમાં જોડાયા છે, પ્રભુનો બહુ બહુ જ આભાર માનીએ. ઉપવાસ છે, પ્રાર્થનાઓ છે, લગ્ન છે, પણ આભાર માનવાનું ચૂકી ના જાય. આભાર માનવાનું ચૂકી ના જાય. આભાર માની પાપ થયા છે, કોઈ પ્રકારના બંધનમાંથી બહાર આવ્યા છે, એ માટે આભાર માનો. કોઈ જરૂરિયાત પ્રભુ પૂરી પાડી છે એના માટે આભાર માનો. અકસ્માતથી બચી ગયા છે એના માટે આભાર માનો. પ્રભુની સ્તુતિ. આજે એક પરિવાર રિક્ષા આખી ઊંધી થઈ ગઈ, ડ્રાઈવરે ઊંધો કર્યો અને આખો પરિવાર બચી ગયો. આ રાત્રિ બજાર આગળ જ ખબર નહીં પેલા ઢાળમાં કેમની આખી રિક્ષા ઊંધી વળી અને પરિવાર આખું બચી ગયો. પ્રભુનો આભાર માન્યો. એમણે સવારે કોલ કર્યો, પણ હું સવારમાં પેલો 8 વાગ્યા પછી તમારું પોતાનું કામ કરતો હોઉં છું, બ્રશ એટલે પછી એમને મેસેજ કર્યો કે ધન્યવાદ છે કે અમારા માટે કરી પ્રાર્થનાઓ, ધન્યવાદ છે પ્રભુના સેવકને કે અમારા માટે કરી પ્રાર્થનાઓ નિરર્થક નથી ગઈ. હાલેલુયા, હાલેલુયા કે અમે 5 જણા બચી ગયા છે અને 6 રિક્ષાળો ડ્રાઈવર બચી ગયો છે. રિક્ષાળો ડ્રાઈવર સવારમાં પેલી ફાસ્ટ ટ્રાવેલર્સ જતી હોય છે કે છે અને તો કેટલી ફાસ્ટ જતી હોય છે, પણ આજે બસ પણ ધીમી પડી ગઈ. પાછળ પેલો ટ્રક હતો કે છે એ પણ ધીમો પડી ગયો. પણ ઈશ્વરે એ રિક્ષાનું કચ્ચર ખાંડ ના વાળ્યું, કે અમારો કચ્ચર ખાંડ નહીં વળ્યો, પણ અમે જય બચી ગયા છે. પ્રભુના સેવકને ધન્યવાદ, પ્રભુને ધન્યવાદ કે એમની રાત દિવસની પ્રાર્થનાઓ અમને બચાવે છે. વાલો આ જ પ્રાર્થના છે કે તમે પ્રાર્થના કરશો એ પ્રભુ તમને બચાવશે. એટલે આજે આભાર સ્તુતિ સાથે આજનું વચન આશીર્વાદ તમારી આગળ મૂકતા પ્રભુને ધન્યવાદ આપું છું. પ્રભુ આપણી સાથે છે, એમનો આત્મા પણ આપણી સાથે છે અને પ્રભુના બળમાં આપણે બળવાન બનીએ, પ્રભુની સ્તુતિ કરતા રહીએ, પ્રભુને ધન્યવાદ આપતા રહીએ, પ્રભુને માન પણ આપતા રહીએ, મહિમા પણ આપતા રહીએ. અને ખરેખર આપણે કોઈ વિનંતી ના કરવી તો કઈ નહીં, પણ આભાર માનીએ. આભાર માનીએ કે પ્રભુએ આપણા પાપ માફ કર્યા છે. એ જ બહુ જ મોટામાં મોટો આશીર્વાદ છે. અને આજે ખરેખર પ્રભુની સ્તુતિ કરતા પવિત્ર આત્માના બળમાં, પ્રભુના પરાક્રમમાં આવો આપણે આપણું જીવન પ્રભુને સોંપતા 272 નંબરના તેને ગીત આપી. 272 નંબરનું ગીત. હું છું તેવો જ વિના પણ વ્યવહાર્યું તુજ રાખું છું ને મુજને કે તું જવાજ દેવના હલવાનું હું છું તેવો જ થોડું
રત સૌડા કાઢશે કઈ રેના હલવાનું આવું છું તેવો જસ્તી ને દૂર ને મન માયું શંકા લઈ બાની બી ને આજે ઉડેના હલવાનું આવું છું તે ભોજનને લાજા તમારી ભલાઈને માટે આભાર સ્તુતિ કરતા આવીએ છીએ. ધન્યવાદ સાથે અમારો સ્વીકાર કરો. અમારી આભાર સ્તુતિને સ્વીકાર કરો. અમારા પાપ માફ કરો. તમે અમારા તારણના ખડક છો. તમે અમારો ઉદ્ધાર કરતા છો. તમે અમારા રાજા છો. તમે અમને તાર્યા છે. તમારો આભાર માનીએ છીએ. અને જીવા અમારું જીવન તમારા હાથમાં સોંપીએ છીએ. આ જીવનનો અંગીકાર કરો અને હવે તમારો અંગીકાર કરી અને તમારા દીકરા દીકરીઓ બનીને તમારા મહિમામાં વપરાય અને આ સ્કેનરમાં જે લોકો દાન આપે છે બધાને આશીર્વાદ મળે. જેઓ તમને જીવનને સોંપી રહ્યા છે એવા જીવનનો તમારો આત્મા પાલતો થાય. આ ઇન્દોરમાં પ્રભુ કુસુમબેનના પરિવારમાં કામ કર્યું. એ કુસુમબેનને રમેશભાઈ અને દીકરી સોનલને જે સાજા પણ મળ્યું પ્રભુ અને દીકરો અમિત પણ તમારા આશીર્વાદ થયો પ્રભુ. કેટલા બધા વર્ષો પછી આજે બેનની પડીકી છૂટી ગઈ. એ રવિવારે એ પડીકી અમે છોડી દીધી અને પ્રભુ આજે એમણે બુધવારે સાક્ષી આપી મારી આગળ એ સાક્ષી આપી તમારો આભાર માનીએ છીએ. તેથી ભાઈઓ તમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ પ્રભુને કરો. પ્રભુ આજે અમુક અર્પણ લઈ આવ્યો અમે એને તમને અર્પણ કર્યું. આવા કેટલા બધા લોકો છે કે જેઓ તમને અર્પણ કરવા માંગે છે. તેઓના અર્પણનો તમે સ્વીકાર કરો. રાજાવાળા અર્પણનો પણ તમે સ્વીકાર કરો. તમારા મહિમામાં અમારો ઉપયોગ કરો. તમારી આભાર સુધી માન્ય થાય. પ્રભુનું રાજ્ય બંધાય. પ્રભુનો મહિમા થાય. પ્રભુની સ્તુતિ થાય. પ્રભુનો જય જયકાર. ઈશ્વર જય ઈશ્વર નિવાસમાં મહિમા ગૌરવ પરાક્રમ તમને જ પ્રભુ ઈશ્વર નામ માંગીએ છીએ. આમીન આમીન. આકાશમાં અમારા બાપ તમારું નામ પવિત્ર બનાવો. તમારું રાજ્ય આવો જેમ આકાશમાં જ્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા થઈ છે. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારું માફ કરીએ છીએ તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં લાવો ઊંડાણથી ચૂકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા છે. આમીન. નાના શ્રેષ્ઠની કૃપા ઈશ્વર પિતાનો પુત્રનો પવિત્ર આત્માનો પ્રેમ આશીર્વાદ આપણી સાથે પ્રભુના તમામ સંતો અને ભક્તોની સાથે આ વચન સાંભળનારા સર્વની સાથે અને જેઓ દાન આપે છે તેઓને અનેકનું પાછું આપે છે. જો તમને જીવન સોંપે છે તેઓના જીવન દ્વારા ઘણા બધા આત્માઓ થાય. તમારું રાજ્ય બંધાય. તમારો મહિમા થાય અને દરેક ઘરોમાં તમારો પવિત્ર આત્મા હાલતો થાય અને દરેક ઘરોમાંથી વ્યસનો નાબૂદ થાય. અંધકારની તાકાતો તૂટે. મંદવાડની તાકાતો તૂટે. રોગોની તાકાતો તૂટે. જતાની તમામ કુયુક્તિઓને પ્રયુક્તિઓને આયોજનોને તોડી નાખવામાં આવે. પવિત્ર આત્માનો અગ્નિ એ ઘરોમાં સળગતો થાય અને દરેક ઘૂંટણને દરેક ચિંતામણ કરે. ઈસુ એક બ્રહ્મ છે. ઈસુ ક્યાં છે? ખરેખર ક્યાં છે? સ્વાભાવિક ખરેખર આપણને ઉપલબ્ધ બનાવશે. સેવકનું પ્રતિક્રમણ વાશ્ય છે વિશાળ તમારો તરફ બેસ. આમીન આમીન. ખ્રિસ્તી શાંતિ સરસ શક્તિ બહાર છે તમારી સાથે અને તમારી પણ સાથે. ઈસુ ક્યાં છે? ખરેખર ક્યાં